દાદા ટંકોત્કીર્ણ વ્રત એટલે કેવો? એ જુદી વસ્તુ છે. એ છે તે તીર્થંકરો નો શબ્દ છે, સ્પેશિયલ શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. પારિભાષિક. હા, કે જેનો જગત અર્થ નહીં કરી શકે, સમજે છે એને સેન્સ ના સમજી શકશે શું કહેવા માંગે છે. આ તમને સમજાય પણ બીજાને સમજાવી શકીએ ને એના માટે શબ્દ હોતા નથી. એટલે અમે તમને કહીએ કે ભાઈ તેલ ને પાણી બે ભેગું થઈ ગયું હોય તો એકાકાર થાય ખરું? ના થાય. હે ના થાય. કેમ? વલો વલો કરીએ તો ગમે એટલું માથાકૂટ કરીએ ઉકાળીએ તો એકાકાર થઈ જાય ને. ઉકાળીએ તો ના થાય, પાણી ઉડી જાય. એવી રીતે કે તેલ આત્મા બે જુદું છે એવું આ શરીરમાં છે. શું એ ગાય સાયન્ટિસ્ટ પુરુષો જુદું કાઢી આપે છે એના પ્રયોગ. સંકોચન એટલે બે વસ્તુ ક્યારે એકાકાર ના થાય, તન્માયાકાર ના થઈ જાય. બે વસ્તુ ક્યારેય ભેગી ના થઈ જાય. હા, નહીં તો કમ્પાઉન્ડ થઈ જાય. કમ્પાઉન્ડ થઈ જાય તો ફરી એના ગુણધર્મ ઉડી જાય. આત્માના ગુણધર્મ ઉડી જાય ને અનાત્મા ના ઉડી જાય. બરાબર. એટલે પરમાત્મા જ રહે નહીં. શું? પણ મિક્સચર સ્વરૂપે છે. શું છે? મિક્સચર સ્વરૂપે. હા, ટંકોત્કીર્ણ એવું કહેવા માંગે છે કે બે એકાકાર ક્યારેય પણ ના થાય. તમે ગમે કરોડો અવતાર થી છે પણ એકાકાર નહીં થયો. તેવો તેવો આત્મા છે. દેવગતિમાં ગયો, નરક ગતિમાં ગયો, બધે ભટક ભટક કર્યો, લોકોએ કાપ્યો, માર્યો, બાળ્યો, બધું કર્યું પણ તે આત્મા તેવો તેવો છે. શું? ટંકોત્કીર્ણ. અને જો કમ્પાઉન્ડ થઈ ગયો હશે તો ખલાસ થઈ જાય. ટંકોત્કીર્ણ બદલે સોના જેવો. ટંકોત્કીર્ણ બદલે સોના જેવો. એ ટંકોત્કીર્ણ એટલે સોના જેવો. સોના જેવો ના, એવું નહીં. સોના જેવું એવું નહીં. ટંકોત્કીર્ણ એટલે બે વસ્તુ ભેગી ગમે એટલી કરો તો એકાકાર ના થાય. આ વીટીમાં પોતાના સ્વભાવમાં જ રહે, ક્યારેક સ્વભાવ અલગ સ્વભાવમાં સાથે રહે. આ વીટીમાં કોની છે તમે તાંબુ નાખે નહીં રેણ કરવા માટે, રેણ કરવા મજબૂતી માટે મારા જરા તાંબુ નાખે તો બધું હોય પડે ને. તે ભલે ના નાખે પણ જયારે આપણે એને કહીએ ભાઈ અમે શુદ્ધ હોનું કાઢી હાલ તો કાઢી હાલ કાઢી હાલ ના કાઢી આપે. હા, એટલે ટંકોત્કીર્ણ છે અને બધી વસ્તુઓ. શું છે? ટંકોત્કીર્ણ. હા, એટલે જ નીકળે, નહીં તો કમ્પાઉન્ડ થઈ જાય નીકળે નહીં. તમે સમજી ગયો? મિક્સર સ્વરૂપે છે. એકાકાર ક્યારે ના થાય. પોતે તન્માયાકાર છે ને એકાકાર ક્યારે ના થાય. શું? અત્યારે તું બાળું છું, હું પ્રકાશ છું, એ માન્યતા બધી છે, બધું છે, એકાકાર જેવું લાગે છે પણ તે આત્મા બગડી ના જાય ને અનાત્મા એ નાશું થઈ જાય. શું કહ્યું? એ તો એવા ને એવા જ રહે. જયારે જ્ઞાન મળે ને ત્યારે છૂટું પડી જાય. જ્ઞાન મળે એટલે છૂટું પડી જાય. હા, અજ્ઞાન ને ઉલટવું ના પડે. લોકો કે છે કે કરોડો અવતાર નું અમે જ્ઞાન ભેગું કર્યું છે, હવે એને પ્રકાશ કરવા માટે કેટલા અવતાર જોઈશે? મેં પેલા એના કલાક જે અંધારું ઉલટવું પડે તગારે તગારે. આપડે રાતને અંધાર હોય છે, સૂર્યનારાયણ આવતા પેલા ઉલટવું પડે છે. શું કરવું પડે છે? સૂર્યનારાયણ બધું અંધારું ભાગે મેરે ભાગી જાય. ઉભું જ ના રહે ને. પ્રકાશ નો સ્વભાવ છે અંધાર ઉભું ના રહે. શું છે? સરસ ને. એટલે કરોડો વર્ષ નું હોય તો વાંધો શું છે? રાતે તને સપનું આવ્યું, સપનામાં તું મોટો રાજા છે, તું આમ છે તેમ છે, કરોડો વર્ષ મેં અહીંયા આગળ રાજ કરીને તું બધું કર્યું પણ જાગું તારે સપનું ઉડી ગયું. સપનું ઉડી ગયું. હવે એ જે સપનું આવ્યું તને આ ઉઘાડી આંખનું સપનું છે, પેલું બંધ આંખનું સપનું ફેર એટલો જ છે. અત્યારે આ સપનું જ છે બધું. આ મારા સસરા આ મામા આ સપનામાં બધું છે. રાતે જ તમે રાતે નાનું સપન મોટું. આ મારા પાસે ને આ છે તે પેલી બંધ આંખનું સપનું, આ ઉઘાડી આંખનું સપનું. આમાંથી જાગ્યા તે પછી જાગૃત થયા. આમાંથી જાગ્યા તે આમાંથી જાગે
કે ના ભાઈ આ તો સસરો મામા કોઈ છે નહીં, હું તો આત્મા જ છું, શુદ્ધાત્મા છું. એ છેલ્લું સાચું જાગૃતિ. આ તો સપનામાંથી, ઊંઘમાંથી સપનામાં આવ્યા, ગાઢ નિદ્રામાં સપનામાં આવ્યા. એક સપનું એક જાગૃતિ છે. સપનામાંથી પછી આ જાગ્યા જાગૃતિ વધે, આનાથી પછી આગળ. તેથી આપડા લોકો કહે છે ને સપનું છે સંસાર, નથી બોલતા? બોલે છે પણ સમજીને ગાવું છે ને, એ સમજ્યા વગર ગાય. સપનું બોલે ખરા, પણ સપનું લાગે છે એમને અનુભવ આવે, અનુભવ નથી આવતું, સમજે તે ખરા, હા અનુભવ નથી આવતું. ના બોલે જ ખરા, સમજતા નથી. બોલે જ ખરા સપનું છે સંસારમાં. સપનું હોય તો પૈસા ખોવાય તો લડવું જ નહીં. અને બચાર બેન ચોરી છે તેમાં બુઆ ઊંચા કરે. સપનું છે તો બોલે ખરા. જ્ઞાની પુરુષ ને સપનું સપનું એ સપનું જ લાગે. ઉગાડી નાખનું કોકના જન્મ મરી ગયા ધરતા હોય તો એ જ્ઞાની પુરુષ ને સપનું જ લાગે. સપનામાં માલે છે. અને કોઈ પાણી તો પાણી ચડેલું ફરતો હોય તો એ જાણે કે સપના બિચારા માલે છે. તને સમજાય છે? નાટક છે, નાટક છે. સપનામાં એને ખબર નથી એટલે સપનો રાતે. દાદા આપણે આત્મા ને અનાત્મા ફેર શું? આત્મા ને અનાત્મામાં ફેર શું એમ કે છે? એના ગુણધર્મ થી ફેર છે. ગુણધર્મ, દરેક વસ્તુના ગુણધર્મ હોય ને, સોનાના ગુણધર્મ હોય, કાબાના ગુણધર્મ, તે ગુણધર્મ થી ઓળખાય કે ના ઓળખાય? ઓળખાય. હે, એવી રીતે આત્મા અને અનાત્માના ગુણધર્મ હોય છે. તેમાં ગુણધર્મો ઘણા ખરા મળતા આવે છે આત્મા અનાત્માના, પણ અમુક ભાગમાં અમુક ગુણો મળતા નથી આવતા. તે આત્માનો અમુક ગુણ છે જે ચૈતન્ય સ્વભાવ, તે બીજા કોઈ ગુણ કોઈ વસ્તુમાં નથી. ચૈતન્ય, ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન. શું કહ્યું? જ્ઞાન ને દર્શન. અંધારામાં થતે તું બેઠો અને તને શ્રીખંડ આપે, લે 50 છે, શું તું આમ આસ્વાદ આપીએ લે ને, લેન પછી મોડમ કરી દે ને, તે કોનમાં કરી દે, અંધારામાં મોડમ કરી દો ને. મોડમ કર્યા પછી શ્રીખંડ, પછી તેને તને પૂછે કે તમે શું ખાધું હતું પ્રસાદમાં? હતા કે શ્રીખંડ. શ્રીખંડમાં શું શું નાખેલું હતું? જો ચારોળી હતી, ઇલાયચી હતી, દહીં હતું, ખાંડ હતું. વર્ણન કરે ના કરે? ધરમ તને ખબર પડી? સ્વાદ ચાખ્યો એટલે ખબર પડે ને. સ્વાદ ચાખ્યો એટલે ખબર પડી. એ આત્માનો ગુણ છે. આ જ્ઞાન દર્શન જાણવાનો સ્વભાવ, નિરંતર જાણ્યા જ કરવાનો સ્વભાવ એ આત્માનો છે. શું છે? એ બીજા જડમાં નથી, જાણવાનો સ્વભાવ. સમજાય છે ને? આ ઢોકળામાં એ સ્વભાવ નથી, એ આત્માનો સ્વભાવ. સમજ ને? અને તે જ પરમાત્મા. અને લોકો કહે છે કે આ બધું જ ભગવાન રૂપે જ છે. તમારા ડાકોર શું આવ્યો છે? ડાકોર કે છે બધા ભગવાન રૂપે બધું. બસ શું કરે? ડાકોર જાય, ડાકોર દર્શન કરે. કઈ જાય નથી, બધે ભગવાન છે તો દર્શન કરે ને. ડાકોર રૂપે આવ્યો છે એવું છે નહીં. સમજ પડે ને? God is in every creature, whether visible or invisible. શું સમજાયું તને? God is in every creature, whether visible or invisible. Invisible તારી મારી વચ્ચે ઘણા હોય છે, જે આંખે ન દેખાય, દૂરબીન થી ના દેખાય એવા જીવો છે. શું છે? અને તેની મેં ભગવાન શુદ્ધ ચેતન રૂપે રહ્યા, શુદ્ધ ચેતન રૂપે રહ્યા છે. સમજ પડે ને? શું તારે પૂછવું કે શું? જ્ઞાન નો અપચો એટલે શું? એના લક્ષણો શું? જ્ઞાન નો અપચો એટલે શું? એના લક્ષણો શું? એટલે અજીરણ. અજીરણ એને અટકાવવાના ઉપાયો, એને અટકાવવાના ઉપાય, એના લક્ષણો. અપચાના જ્ઞાન નો અપચો થયો, એના લક્ષણો શું છે? એને અટકાવવાના ઉપાયો શું છે? આપનું જ્ઞાન લીધા પછી અપચો થાય ખરો? આપનું જ્ઞાન લીધા પછી અપચો થાય ખરો? કોક ને થઈ જાય, કોક ને
કોકને થઈ જાય, બધા ના થઈ જાય. જ્ઞાન નો અજીરણ થયું ક્યારે કહેવાય? એક પક્ષમાં પડી જાય. શું કહ્યું? એક પક્ષમાં પડી જાય. હા, વ્યવહાર પછી આ કોલેજ જાય નહીં, કોલેજ નું ધ્યાન ના આપે. આપણા આત્મા જ છે, આપણે આત્મા જ છે. આપણે કોલેજ માં જાય નહીં ત્યાર પછી આપણે સમજાય અજીરણ થયું. અજીરણ થયું કોને ના કહેવાય? વ્યવહારમાં કમ્પ્લીટ. શું કહ્યું? તમારે ફરજો બધાવી જ પડે ને. એ ફરજો ફરજિયાત છે. શું છે? ફરજિયાત છે. હા, તેમાં આવા અવરા ભાવ કરો એ ચાલે જ નહીં. ફરજ ફરજિયાત નહીં હોય. ફરજ તો બજાવવી જ પડે. તારા ફાધર ને ફરજ બજાવે છે ને, એ બધું આપે છે, ઈ બી બધું તને મોટો કર્યો. એ એમને મરજિયાત કર્યું, ફરજિયાત કર્યું છે? ફરજિયાત કર્યું. હે, ફરજિયાત. એવું તું હોય જાણું છું? એવું મા બાપે જાણવું જોઈએ. તું તો જાણવું જોઈએ, મા બાપે જાણવું છે કે આ બધું ફરજિયાત છે. એમાં ઉપકાર શું બતાડવાનો છે? કેટલાક મા બાપ એમ કહે છે એવી રીતે મેં ભણ્યા છે, હું જાણું છું, એવી રીતે મેં કર્યા છે, મેં પાટા બાંધ્યા છે, એટલે ના બોલાય તારી આપણું જાય છે. તો ફરજિયાત છે વસ્તુ. એવું બોલાતું છે? પાટા બાંધ્યા છે આપણું જાય કે ના જાય? બોલવાની આપણું જાય ને? ફરજિયાત છે. પણ એમને માટે ફરજિયાત, પણ તારે તો ઉપકાર બોલાય નહીં. પાછું વ્યવહાર રીતે ઉપકાર દેખાય છે ને. માટે આ બધું જગત બધું ફરજિયાત છે. કેવું છે? જન્મ્યો તે ત્યાંથી છેલ્લા પેઢી બધું ફરજિયાત છે. મરજિયાત શું છે? શોધખોળ કરવી જોઈએ. આવે એટલે પટ્ટો નાખવો જોઈએ. શું કરવું પડે? મરજિયાત પટ્ટો આપવો. કોઈ જાતનો પટ્ટો આપીએ તો બીજું કામ કાઢી લીધું કેવાય. શું તારે પૂછવું? બોલે આ પૂછ્યું. બસ આ જ પૂછ્યું હતું. આ પૂછ્યું જ. જવાબ મળી ગયો. હવે વાત કરતા નથી કઈ માગે છે. કે છે આપણે જે મોક્ષ આપવાની વાત કરી તો કે છે કે અમારે તો કે છે કે બુદ્ધિ અમારી એટલી બધી સમજણ ના પડે કે છે, એટલે અમારી જેવી શક્તિ હોય એ પ્રમાણે આપ અમને આપો. એમ કે છે જીરવવાની પણ અમારી શક્તિ હોય એ પ્રમાણે આપો. મોક્ષ ની કઈ આપણે જરૂર જ નથી. જરૂર શેની છે? કે જીવ માત્ર ખોળે છે. શું ખોળે છે? સુખ ખોળે છે કે દુઃખ? દુઃખ ગમતું નથી કોઈને. તો હવે સુખ પણ કેવું સુખ જોઈએ છે આ મનુષ્યને? જે સુખ પછી દુઃખ ના આવે એવું સુખ જોઈએ છે. કેવું? લઈ જા. જે સુખ પછી દુઃખ ના આવે એવું સુખ જોઈએ છે ને? એવું જોઈએ કે થોડું દુઃખ આવે ચાલશે? ના, નહીં જોઈએ. એવું નહીં જોઈએ. હા, એટલે એ સુખ ને સનાતન સુખ કહેવાય. કેવું? જે સુખ આવ્યા પછી દુઃખ જ ના આવે એનું નામ સનાતન સુખ. તને સનાતન ગમે કે પેલું સનાતન? એ સનાતન સુખ ને માટે આ બધી વાત છે. મોક્ષ ની વાત. મોક્ષ ને આપણે શું ઉતાવળ છે? સનાતન સુખ મળે તો બહુ થઈ ગયું. આપણને કોઈ ગાળ દે તો આપણું સુખ ના જતું રહે. એવું જ્ઞાન જોઈએ આપણું. જો ગજવું કાપે તો સુખ ના જતું રહે, ખોટ આવે તો સુખ ના જતું રહે. જો એવું જ્ઞાન ના જોઈએ. હા, તો ગજવું કપાયું ને 50 હો ગયા, જીવ બાળ્યા કરે છે. એટલે મસ્ત આમ કરે દુઃખ. એક તો ગયું, એક તો હોની ખોટ ગઈ, પછી આમ ધોવાથી વધારે પાછું આવે ખરું? જીવ બાળવાથી પાછું આવતું ના આવે. કેમ? જીવ બાળવાથી પાછું આવે ને? એટલે એવું કઈ જ્ઞાન શીખો કે જીવ બાળવાનું જ ના પડે. શું કહ્યું? તમે થતું ને તે એવું જ્ઞાન માટે આપણે આ જ્ઞાની ફરે. શું કહ્યું? પોતે સંપૂર્ણ સુખ્યા થયા હોય અને બીજાને સુખ્યો કરે. મોક્ષ ની તો આપણે ચિંતા જ કરવાની જરૂર. આપણે અહીં સુખ ની જરૂર છે. સુખ આપણને મળવું જોઈએ. પરમાનન્ટ સુખ, સનાતન સુખ. શું કે વાઈફ મરી ગઈ પછી આપણે ગમે એટલું માથું ફોડીએ તો કઈ પાછી આવે ખરી? તો શું કરવું પડે? એવું જ્ઞાન હોવું જોઈએ
કે જે બન્યું એ બન્યું એની ઉપર કશી અસર અવળી ઊંધી ના પડવી જોઈએ. કેવું ઊંધી અસર ના પડવી આ લોકો તો શું કરે છે કે રડે છે, એ રડવાથી એને જે પરલોકમાં જતી વખતે પરલોકમાં બહી જાય છે ત્યાં એને આના રડવાથી બહુ દુઃખ થાય છે. તો ઉલટું આપણે જીવને દુઃખ કરીએ છીએ અને ઉપરથી આપણે ડોક્ટરને બોલાવીએ છીએ મારી તબિયત બગડી. તું ડાક્ટર ના બોલાવવાનું માથું બોલી માથી માથું પડતા હોય છોકરો મરી ગયો એને તો આપણે માજી કઈ ભાઈ જો તમે ડાક્ટર પછી ના બોલાવો માથું પડી નાખો વધેરો પછી ડાક્ટર બોલાવે મારે ડાક્ટર બોલાવો ડાક્ટર મારે બોલાવો ને. એટલે એવું કઈ જ્ઞાન જાણો કે જે આવી વિષાદ ઉત્પન્ન ના થાય, આ વરીજ ઉત્પન્ન ના થાય, દુઃખો ઉત્પન્ન ના થાય. આ તો અજ્ઞાનતા ને લઈને દુઃખો છે. જેટલા જગત માં દુઃખ છે. ભાનુભાઈ પૂછે છે પરમાનંદ અને મોક્ષ માં કઈ ફેર ખરો? મોક્ષ માં પરમાનંદ માં ફેર નહીં. પરમાનંદ ઉત્પન્ન થયો ને એ માણસ એકાદ અવતારમાં મોક્ષ નો જ અધિકારી થયો. શું થયું? એટલે પછી દેહ થી મુક્તિ મળી જાય, પછી ફરી દેહ ઉત્પન્ન થાય નહીં. સમજ પડે ને? પરમાનંદ સ્વરૂપે મોક્ષ નહીં. પરમાનંદ સ્વરૂપે મોક્ષ નહીં એમ એ મોક્ષ જ કહેવાય. પરમાનંદ એ જીવન મુક્ત કહેવાય, એ મોક્ષ કહેવાય છે. સમજ પડે ને? એ મોટા મોટો મોક્ષ. અત્યારે અમે મોક્ષ માં જ હોય છે કાયમ ને માટે. 20 વર્ષથી અમે મોક્ષ માં હોય છે. 20 જ્ઞાન પહેલા નતા તો 12 વાગે ચિંતા નું ઉપાધિ અહંકાર ગોળ પણ બધું. અહંકાર એ ગોળ પણ કહેવાય. શું કહેવાય? અહંકાર એ ગોળ પણ ના કહેવાય. શું કઈ મારી રીતે ચાલતું છે આ દુનિયા? બધા મેરે મને શું ચાલે તું શું સંડાસ જાય અટકી જાય ત્યારે ખબર પડી જાય છે. જુલાબ લેતા રહે સંડાસ થાય. સંડાસ કરતા નહીં ખબર પડતી પોતાની શક્તિઓ, પોતાની શક્તિ કેટલી ખબર ના પડે છે ખરે? કેમ જતો નથી સંદાસ ડાક્ટર નો અટકે ના અટકે ને ફરીને ડાક્ટર બધા ભેગા કર્યા હતા. એકદમ વાત કરી ને સંદાસ ની શક્તિ તમારામાં નથી. એ તો બધું ઊંચાની ચર્ચા મળી. સર મેં એમને ખબર પડી જયારે તમને અટકશે ત્યારે બીજા ડાક્ટર ની સલાહ હેલ્પ લઈ. યસ 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 હેલ્પ લેવા પણ તમે શક્તિવાન છો જ નહીં. કોઈ પણ હેલ્પ લેવી પડે તમે શક્તિવાન છો જ નહીં. સંદાસ લેવાની જવાની શક્તિ નથી. તમારા પ્રશ્ન નો ખુલાસો થયો પૂરો? ખુલાસો થયો તમારા પ્રશ્ન નો ખુલાસો થયો? તમે આવજો ને. હવે તમને જે જરૂરિયાત છે એટલી જ આપીશું. તમને વધારે પડતું નહીં થાય, બોજો નહીં લાગે. બરાબર ને? આવો ને ખોરાક થી લઈ જાઓ. કોઈ ફેરો જ્ઞાની ભેગા ના થાય. જ્ઞાની કોક જ ફેરો દર્શન કરવાનું ના મળે. જ્ઞાની વર્લ્ડ માં કેટલા હોય એ જાણો તમે? સમજણ પાડે. જ્ઞાની પુરુષ અજોડ હોય. કોક કાળે લાખો વર્ષે જ્ઞાની પુરુષ હોય. ભાનુભાઈ નો પ્રશ્ન છે કે સ્વર્ગ અને પશુ યોની માંથી પરમાનંદ પ્રાપ્ત થાય. સ્વર્ગ અને પશુ યોની એમાંથી પરમાનંદ પ્રાપ્ત થાય કે મનુષ્ય યોની માં આવવું પડે? એ સ્વર્ગ ને પશુ યોની માં જે કઈ આનંદ છે એ બધો મૂર્છિત છે. આનંદ કેવો? મૂર્છિત. પરમાનંદ તો અહીં મનુષ્યના અવતારમાં પરમાનંદ થાય. અહીંયા છે તે આ લગ્ન માં જાઓ ને તો આનંદ થાય છે. મૂર્છિત આનંદ. મૂર્છિત મોહ ના માર્યો છે. જળ જેવો થઈ જાય. જેમ દારૂ પીએ ને આનંદમાં મસ્તી રહે એવું આ લગ્નમાં મસ્તી રહ્યા કરે. આનંદ તો નહીં પરમાનંદ હોવો જોઈએ. કેવું? જાગૃતિ પૂર્વક નો, મૂર્છિત ના હોવી જોઈએ. સંપૂર્ણ જાગૃતિ પૂર્વક આનંદ હોવો જોઈએ. સમજ પડે ને? આ કેટલાક લોકો સમાધિઓ થઈ ગઈ કે છે. નીકળે 3 કલાક ઉતરે સમાધિ એટલે પાછો એવો ને એવો વિકલ્પી પાછો. વિકલ્પી તો પોતાને બધાને રોંગ બિલીફો તૂટે ત્યાર પછી અમે નિર્વિકલ્પ પદ આપીએ. શું કહ્યું? જય સચિદાનંદ. ધારે તેને કટાક્ષર ઉડાડી મેલે. ઉડાડે તો નથી ના ઉડાડે તમારે કાંદા તમારો સંસ્કારી હોય ને. તમે સંસ્કારી હોય તો આ પદ મળે. એમને તો ના મળે.
તો સમજે ને? પણ તમને જયારે હરી કરે ત્યારે તમે ના ઉડાડો તાર જ હોય, એમને તો ના ઉડે, તમે સંસ્કારી જ હોય. શું કહ્યું? એ સંસ્કાર લીધે તમે ભણેલા હોય, તેથી તમને ડિગ્રી મળે, તમને સત્તા મળે. સત્તા સંસ્કાર ના આધારે મળે છે, સમજ પડે ને? શું નામ સાહેબ નું? ગણપતભાઈ પંચીગઢ. ગણપતભાઈ. એટલે આ સત્તા એના આધારે મળેલી. પણ જયારે તમને હરી કરે તે તમારો સ્વભાવ ઉડી જાય, બગડી જાય. બગડે ના બગડે? અમુક મર્યાદા સુધી તો ન બગડે. અમુક મર્યાદા સુધી તો એ સાહેબ અમુક મર્યાદા સુધી ના બગડે એ સહન હા, કરી એને મર્યાદા અમુક મર્યાદા સુધી તમે તે સહન કરો તો, પણ એથી આગળ પડતું થઈ જાય ને તો તમારી શક્તિ હાલી જાય. પછી એને ઉડાડી મેળો આપવું જોઈએ. પછી એને હજુ સુધી થયું નથી. હજુ સુધી થયું નથી, ના, થશે ત્યારે જોઈશું કે તમારી પુણ્ય સારી કહેવાય. પુણ્ય સારી કહેવાય. નથી થતી એવા બધા પુણ્યશાળી હોય છે. આ બધા એસી બેસી બિઝનેસ થાય છે બધા કઈ એમને એમ થાય છે કે ગપ્પા છે આ બધા? આ તો ફેક્ટ, વસ્તુ વાસ્તવિક છે, રિલેટિવ ફેક્ટ. આપણા જેવાની પણ કૃપા હોય જોઈએ ને. આપના જેવાની પણ કૃપા જોઈએ ને. આપના જેવાની પણ કૃપા જોઈએ ને. શું જોઈએ? આપણા જેવાની કૃપા જોઈએ એમ. એ કૃપાથી જ આ થયા છો. પૂર્વભાવ ની આ કૃપાઓ પ્રાપ્ત થયેલી છે, તેનો જ આ પદ મળેલો છે. શું કહ્યું? સંતોનો કૃપા, જ્ઞાનીઓની કૃપા, એનું જ ફળ છે આ બધું. ખબર પડે ને? અને આ ભાવમાં લઈએ તો એથી આગળ પાછળ પ્રગતિ થાય. અમારે બધો સંબંધ રાખવા પડે. એમાં કેટલાય માણસો ઊંધું બોલનારા હોય તો અમારે જો થતા રહીએ તો સ્લીપ ના થઈએ, નહીં થતા નહીં તો શું થઈ જવાય? સ્લીપ કરાયો ધંધો ખરો નહીં? ધંધા માત્રામાં એવું હોય છે. ના, આ ધંધો વધારે વસમો છે બહુ. ને કારણ કે 51 સુધી 1951 સુધી અમારી કંપની સિમેન્ટ ને લોકો જેમ કરી લે છે એવું 15-20% સિમેન્ટ કાઢી લેતી હતી. તો 1951 સુધી અમારી કંપની એમ પટેલ અને કંપની હતી. તે કાઢી લે સિમેન્ટ, હળિયા કાઢી લે. તે પછી એક દાડો અમારા ભાગીદારને પૂછ્યું, મેં કહ્યું બેંકમાં કેટલી રકમ છે આપણે? હમણાં તો બેંકમાં ખાલી થવા આવી છે, 7-8 હજાર રૂપિયા પડ્યા છે. મેં કહ્યું ચોરીઓ તો 5 લાખ ની કરી આપણે. સરકારની સિમેન્ટ લોખંડ સળિયા બધું અંદર ચોર કર્યું, ક્યાં ગયું બધું કહ્યું? એટલે પછી મેં એમને કહ્યું કે આ સિમેન્ટ ચોરી લેવો તો આ મકાન માંથી સિમેન્ટ ચોરી લઈએ કે મનુષ્ય માંથી બ્લડ ચૂસ્યા બરોબર? શું છે? બ્લડ ચૂસ્યા બરોબર. હા, મનુષ્ય બ્લડ ચૂસી લેવું અને મકાન નો સિમેન્ટ કાઢી લેવો બે સરખું જ છે. અને બીજું આ સળિયા જે કાઢી છે આ મનુષ્ય સ્કેલેટન તોડી દેવું, એના જેવા સળિયા છે બંધ કરી દીધું. અમારા ભાગીદાર કહ્યું તમારે ના કરવું હોય તો ના કરો, મારે છૂટું થઈ જવું સવારથી. ના, તમે કહો એ પ્રમાણે આપણે આ કશું કરવાનું નહીં કહ્યું. કારણ કે આવી ચોરીઓ કરવાથી આપણે ઘેર કશું રહે નહીં. આ કઈ જાતના ચોર? આપણે કઈ કોઈ હલકી જાતિના લોક નથી, આપણે ક્ષત્રિય જાતિના લોક છે. શું કહ્યું? પટેલ છે, આપણે ક્ષત્રિય છે. તો આપણે તો ચોરી તો હોય જ નહીં. તો ઉઘાડી ચોરી નહીં કરતા, પણ આ ચોરી છે ને બધી. આ લોકો ધંધામાં ચોરીઓ જ નહીં કરતા. તો ના શોભે આપણને, મન વચન કાય ચોરી શોભે નહીં આપણને. તે 1951 થી બંધ કરી દીધેલું. ત્યાર પછી ધંધામાં સારું, ઉપાધિ નહીં, કોઈ જાતની મુશ્કેલી નહીં. કારણ કે બધા ઓફિસર તમારા જેવા જાણી જાય કે આ લોકોને કશું. છતાંય વ્યવહાર તો હાથો જ પડે ને. અત્યારે જેવો સાહેબ હોય એવા વ્યવહાર ના હાથો પડે. ઉતરવા જેવું નહીં, એમાં ઊંડ ઉતરવા જેવું નહીં. છૂટકો છે, નહીં તો બિલ આપે નહીં 60,000. ઘેર બે માગનારા બે ગાળો પડે.